તો મિત્રો આપણી સાથે દાદા જોડાના છે, ગામ સાપર બગસરાની બાજુમાં આપણા ઘરે આવ્યા છે મહેમાન બનીને. તો મિત્રો સત્સંગની વાતો ચાલી રહી છે, તો પ્લીઝ અમારી સાથે રહીજો. વિશ્વેશો સકળ વિશ્વતણા વિધાતા, દાતા તમે સકળ મંગળ શાંતિ દાતા. માટે કરુણાનિધિ સત્ય નામ, સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. અજ્ઞાન પાસ કરુણા કરી કાપી નાખો, નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો. ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ, સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચારે. જેના રોમસ સિંદ્ર માયણુ સમ, બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણોના જ્ઞાન લોપેક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી પુરુષોત્તમ નારાયણમ. બોલો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. મિત્રો એક બીજું પણ હું તમને કહેવાનું ભૂલી ગયો છું. જે આપણી પાસે બાઇક પડી છે તમે જોઈ રહ્યા છો, એવું નથી બોલ. આપણી પાછળ બે બાઇક પડી છે. એવું તો બોલવું તો પડશે ને. આપણા ઘરે આ સાધુ આવ્યા, આજે આપણા ઘરે બીજી વાર આવ્યા છે. જ્યારે પહેલી વાર આપણા ઘરે આવ્યા ત્યારે મને મિત્રો રાત્રે 10:30 વાગે મળ્યા હતા અને એ હાલીને જતા હતા. પછી હું એમને બાઇકમાં બેસાડી અને ઘરે લઈ આવ્યો અને એમને મને કીધું કે મારે એક આશ્રમે જવું છે, ત્યાં મારી ગાડી પડેલી છે. એમની આ નવી એક બાઇક હતી મિત્રો, આ લીધેલી છે એમને, ટીકડેટી બાઇક લીધેલી. ત્યાર પછી આ ગાડી ત્યાં આશ્રમે પડેલી. તો અમે એને બાપુ રાત્રે ગયા, ગાડી લઈ આવ્યા અને 10:30 11 વાગે અમારા ઘરે આવ્યા પાછા રિટર્ન. ત્યાર પછી એમની પાસે આ ગાડી હતી અને બે ગાડી બંને સાથે હતી મિત્રો. એમને મને રાત્રે 11:30 વાગે આ ગાડી આપી દીધી અને એમની બુક પણ આપી દીધી કે રાજા મેલડી, આજથી આ ગાડી તમારી, અને સાચવજો આ ગાડીને, અને આને વેચતા નહીં, કાંઈ વાંધો નહીં બાપુ, આ ગાડીને હું સાચવીશ. અને ત્યારથી આ બાઇક આપણી છે, 16 નંબરની ગાડી બાપુએ આપણને આપી છે. તો બાપુ આપણી સમક્ષ બીજી વાર આપણા ઘરે આવ્યા છે. અત્યારે અમે જમી લીધું છે મિત્રો, અને આપણા ઘરે છે એ આપને કંઈક કહેવા જઈ રહ્યા છે, તો તમે એને સાંભળો. મેં આ ભક્તોને એવું કીધું કે ગાડી તમને પ્રેમથી આપું છું, પણ એને વેચવાની નહીં. નો આંકવાનું મન થાય તો મારી ઘરે પાછી મોકલી દેવાની. જેમ અપાઈ ગયાની જગ્યામાં સત્તાધાર પાડા પીર થઈ ગયા, એ સાવરકુંડલામાં વેચાણા અને પછી એને ભરવાડને દીધા, એ બીજે વેચાણા. શામજી બાપુએ કીધું હતું કે આ પાડો તને દાનમાં આપું છું, પણ એ વેચવાનો નહીં, અને ન પોસાય તો એને પાછો સત્તાધાર મોકલી દેવો. પણ એ શામજી બાપુનું કહ્યું ન માન્યા, અને એ સત્તાધાર એ સાવરકુંડલાના જે ભરવાડ એણે પાડો વેચી નાખ્યો. એ બીજી વ્યક્તિને દીધો, બીજીએ ત્રીજીને દીધો, ત્રીજીએ ચોથાને દીધો. એમ કરતાં કરતાં મુંબઈ કતલખાનામાં પૂગ્યો. ત્યાં કતલખાનામાં જ્યારે કરવત મૂકવામાં આવી તો કરવત ભાંગી ગઈ. બીજી વખત ચડાવવામાં તો બીજી વખત ભાંગી ગઈ, ત્રીજી વખત ચડાવવામાં ત્રીજી વખત ભાંગી ગઈ. પછી એની ઘરવાળીને સપનામાં રહેતે આવ્યા કે આ જે તમે પાડો લઈ આવ્યા છે ને, એને પાછો સત્તાધાર આપાઈગાનો પાડો છે, અને પાછો એને પોસ્તો કરો. અને બાઈને આપાઈગા પૈંડમાં આવ્યાને ધૂણવા મળી અને પાછો પોસ્તો કર્યો. બોલો આપાઈગાની છે. તો બાપુનો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે રાજા મેલડી, આ ગાડીને વેચતા નહીં. જો તમારે વેચવી હોય તો મને પાછી દઈ જજો. જેવી રીતે આપણે આપા ગીગાની જગ્યાની અંદર પ્રગટ પરચા પડાપીરે આપ્યા, એવા જ આપણી સામે અત્યારે તો મિત્રો એ પીર થઈ ગયા. એવા જ પીર આપણી પાસે પણ તમે જાણો છો, આપણી ચેનલની અંદર, આપણા યુટ્યુબની અંદર આપણો ભૈલું આપણી સમક્ષ છે મિત્ર, જોઈ રહ્યા છો ભૈલું માતાજીના મંદિરે. અને આપણા વિડીયો પણ તમે જોવો છો. ભૈલું કોઈ નાની હુની વસ્તુ નથી મિત્ર, એ તમે જાણો છો. જ્યાં આપણે એમ કહીએ ને કે કોઈ પણ જગ્યાની ઉપર જો લંકાની અંદર સોનું હોય મિત્ર, તો ત્યાં કોઈ સોનાની કદર થતી નથી. એવી જ રીતે
આયા નટવરનગર બગસરાની અંદર આપણો ભૈલું છે, એમની કોઈ કદર નથી, કિંમત નથી, પણ એમની કિંમત તો તમને ખબર છે. અને એવા સાધુ સંતો જો એમને શું કીધું કે ભરતભાઈ તમારે આ બકાલું લેવા જવું પડે ભૈલું માટે, તો હું તમને ગાડી આપું છું. તમારા પાસે ગાડી નથી, મારા પાસે ગાડી હતી મિત્રો. અમારો ભૈલું બીમાર પડ્યો, 4 વ્હીલ હતી આપણી પાસે, એક 2 વ્હીલ પણ હતી. આપણો ભૈલું બીમાર પડ્યો અને આપણી પાસે પૈસા નહોતા, આપણે ગાડી વેચી દીધી અને આપણે એમની સેવા કરી. માં મેલડીએ આજે આપણા બધા દરવાજા ખોલી નાખ્યા છે મિત્ર. યુટ્યુબ તો શું મિત્ર, એવી ચેનલ નહીં હોય જ્યાં રાજા મેલડીનું નામ ન હોય મિત્રો. આજની તારીખની અંદર જ એક ખુશીના સમાચાર, આપણી ફેસબુક મોનિટર થઈ ગઈ છે મિત્રો, આપણું ઇન્સ્ટાગ્રામ પણ મોનિટર થઈ ગયું છે મિત્રો. અને અમે તો કીધું જ છે કે માં મેલડી અમને ખોબે ને ધોબે પૈસા દેશે મિત્રો. અને અમે આ પૈસા ભૈલુના ગરાની અંદર જ્યાં સુધી સિલ્વર નહીં આવે ત્યાં સુધી અમે મહેનત કરશું. આ રૂપિયા અમે વાપરશું નહીં. અને મિત્રો અમે એમ વતન કીધું છે કે આપણી જગ્યા જોઈ લો, આ તમારા યુટ્યુબના માધ્યમથી દુનિયાની અંદર ન હોય એવું મારે મંદિર બનાવવું છે. હું આ મંદિર બનાવવા માટે દુબઈ જઈ રહ્યો હતો મિત્રો, પણ માં મેલડીએ મને ના પાડી કે દુબઈ નથી જવું. આજે મારા ખાતાની અંદર વિદેશી પૈસા, દુબઈના જ પૈસા મિત્રો. યુટ્યુબ ચેનલ દુબઈની છે, દુબઈના જ મારા ખાતાની અંદર જે કાંઈ હોય એ સવારમાં મારા ખાતામાં આવી જાય છે. એવી જ રીતે આજે મારા ફેસબુકના અંદર ખાતાની અંદર પણ ડોલર જમા થવા જઈ રહ્યા છે મિત્રો. તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને બધા જેવી રીતે સાથને સહકાર આપ્યો એવો રાજા મેલડીને સાથને સહકાર આપજો. બાપુ પણ આપણે કંઈક કહી રહ્યા છે. એ મામડિયાના મેળા ભાંગવાન બેની અવસરીએ જોને સાથ, એ ત્રાંબા વડને ત્રુંબલે, એના મુખે લોઢાના ભાઈ ડુંડુ ડાકલી વાગે ને માખોડલ ને દરબાર, એ કડજુગમાં आरती की जय श्री रघुवर की, दशरथ नंदन जानकी वर की, नंद नंदन श्री राधावर की, भक्ति का दीपक प्रेम की बाती, भक्ति का दीपक प्रेम की बाती, साधु संत करे दिन रात, आरती हनुमंत के मन भावे, राम कथा नित शिवजी गावे, ज्योत से ज्योत जला दो राम, ज्योत से ज्योत जला दो राम, अपना दास बना दो राम, आरती कीजिए श्री रघुवर की, दशरथ नंदन जानकी वर की. जो दुनियाમાં સીતા માતા અને દ્રૌપદી ન હોત, જો દ્રૌપદી ન હોત તો મહાભારત પણ ન બને, અને સીતા માતા જો ન હોત તો રામાયણ પણ ન બને. આ બધી શિવ ભગવાનની કૃપા છે, એટલે આ જગત હાલી રહ્યું છે. શિવ અને એની શક્તિ ન હોત તો આ દુનિયામાં સર્જન, આકાશ છે એ બધાનો બાપ છે, અને ધરતી છે એ બધાની માતા છે. આકાશ છે એ શિવલિંગ રૂપ છે, અને ધરતી માતા એ ભવાનીનું રૂપ છે. એટલે એ ધરતી માતાએ શિવની શક્તિને ધારણ કરી છે. આકાશની અંદર બીજ પણ ખીલે છે એના મસ્તક ઉપર, પણ અમારા માટે તો બીજ 30 સોદ પાસમ છઠ સાતમ આઠમ નવમ દસમ 11 12 13 14 ને પૂનમ, અમારા માટે તો પૂનમનો ચંદ્ર પણ ખીલી રહ્યો છે. હવે અમારે કાંઈ જોતું નથી ભગવાન, અમે તો આખું જગત સુખી થાય, આખું જગત હળી મળીને રહે, અમારી એવી જ ઈચ્છા છે. અમારે પૈસો અમારે જોતો નથી, અમારે તો આત્માનું સુખ જોઈએ છે. અને અમે સુખી પણ પોતાનું સુખ માટે પહેલાં શિવજીને આરાધના કરી કે પહેલાં અમને સુખ આપજો અને આ જગતને આપજો. તો મિત્રો આપણે આપણા વિડીયોને વિરામ આપીએ છીએ. જય માં મેલડી, જય માં મેલડી. તમારા સુધી અમારી ચેનલ પૂગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવો જ વિડીયો તમને ગમતો હોય તો જય માં મેલડી, જય માં મેલડી. ફરી એકવાર મળશું બીજા વિડીયોમાં.